विद्यार्थी मित्रों, हूँ जयेन्द्रभाई पटेल असारवा विद्यालय ने सरस्वती विद्या मंडल तरफथी ऑनलाइन शिक्षण में आपनु स्वागत करूँ छूँ। आजे आपणे धोरण 11 विषय नामाना मूळ तत्वो बुक नंबर 2 चेप्टर नंबर 4 हुंडीना व्यवहारो एनी अंदर स्वाध्याय 4 क्वेश्चन नंबर 4 ना त्रीजा दाखलानो अभ्यास करीशुं। आ पहेला आपणे क्वेश्चन नंबर 1 અને 2 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ। અહીંયા આગળ પલકે 48,000 નો માલ અંશને 15/5/2000 ના 16 ઉધાર વેચ્યો। તે જ દિવસે 60 દિવસની મુદતની હુંડી પલકે અંશ પર લખી, જેનો અંશે સ્વીકાર કર્યો। 25/5/2016 ના રોજ પલકે આ હુંડી તેના લેણદાર જીનલને વેચાણ શેરો કરી આપી। પાકતી તારીખે હુંડીની રકમ ચૂકવાઈ ગઈ। પલક અને અંશના ચોપડે જરૂરી આમનોંધ કરો। તો અહીંયા છે હુંડી વેચાણ શેરો કરવાની આમનોંધ। હુંડી વેચાણ શેરો કરવી ત્યારે આમનોંધ થાય। એ આમનોંધ અહીંયા દર્શાવવામાં આવી છે। તો હુંડી વેચાણ શેરો કરવા માટે થઈ હુંડી વેચાણ શેરો કરવા માટે થઈ અને કેવી આમનોંધ થાય એનો અભ્યાસ કરીશું। પલકે અંશને માલ વેચ્યો એટલે પહેલા પલકના ચોપડે આમનોંધ, પછી આવશે અંશના ચોપડે આમનોંધ। तारीख 15/5/2016 अंश खाते उधार रकम छे 48,000 ते वेचाण खाते जमा। मित्रों एकनी एक ज नोंध थाय वेचाणनी बाबते छे अंशने शाक उपर माल वेच्यो तेनी नोंध। हवे अंशना ચોપડે એ જ તારીખે 15/5/16 आ माल खरीदे એટલે खरीद खाते उधार थाय 48,000 ते पलक खाते जमा 48,000 बाबते जे पलक पासेथी शाक उपर माल खरीद्यो तेनी नोंध। हवे आज दिवसे पलक जरूरी रकम एटले के 48,000 नी आम हुंडी ए अंश पर लखे छे। अंश ए हुंडी स्वीकारी परत मोकले छे એટલે અહીંયા આવશે લેણી હુંડી ખાતે ઉધાર તે અંશ ખાતે જમા 48,000 રૂપિયા। અહીંયા આગળ એ જ તારીખે પલક ખાતે ઉધાર 48,000 તે દેવી હુંડી ખાતે जमा। मित्रों एनी ए ज नोंध थाय छे। અહીંયા ખાલી રકમ અને નામ બદલાય છે। હવે પલક શું કરે છે? 25/5/16 ના રોજ આ હુંડી તેણે લેણદાર જીનલને આપી। કોને આપી? કોને આપી? પલકે। 25/5/16 પલક પાસે જીનલ પૈસા માંગતી હતી એટલે એણે હુંડી જીનલને આપી। જીનલ લેનાર થઈ એટલે જીનલ ખાતે શું થશે? ઉધાર થશે।
આપી એ જણાવ્યું નથી, એટલે આપણે એમ જ સમજવાનું કે 48,000 ના લેણા છે તે આપ્યું. તે શું આપ્યું? લેણી ઊંડી ખાતે જમા. અહીંયા આગળ 25 તારીખે આને કોઈ વ્યવહાર કર્યો નથી, એટલે અહીં નોંધ થશે. હવે શું કહે છે? પાક્યા તારીખે હુંડીની રકમ ચૂકવાઈ ગઈ, બરાબર? તો પાક્યા તારીખ 60 દિવસ ઉમેરો એટલે 2 મહિના થાય. 5 ને 2 7, અને છૂટના દિવસ ગણીએ તો 3 ઉમેરો એટલે 18 તારીખ થાય. કઈ થાય? 18/7/2016. પૈસા ચૂકવાઈ ગયા એટલે આની પાસે શું આવશે? લેણી ઊંડી ખાતે 48,000 તે રોકડ અથવા બેંક ખાતે જમા 48,000 ભાગે લેવી ઊંડીના નાણાં ચૂકવ્યા તેની. અહીંયા પાક્યા તારીખ 18/7/16 કોઈ નોંધ થશે, કારણ કે આપણે તો ઊંડી પહેલેથી જ જીનલને આપેલી, એટલે પૈસા કોણ લેશે? જીનલ. તો આ થઈ ઊંડી વેચાણ શેરો કરી આપીએ ત્યારની નોંધ. હવે આપણે દાખલા નંબર 4 જોઈએ. ચોથાનો દાખલા નંબર 4. હવે તમારે દાખલા નંબર 4 નું મનમાં વાંચન કરવાનું છે દરેક વિદ્યાર્થી. જ્યારે પણ ઓનલાઈન વિડિયો ચાલુ હોય ત્યારે દરેક વિદ્યાર્થીએ પોતાના પુસ્તકને ખુલ્લું જ રાખવાનું છે. પુસ્તક વગર તમને બિલકુલ નામામાં સમજ પડશે નહીં. એકાઉન્ટ વિષય એવો જ છે કે જે પુસ્તક સાથે જ ભણાય, પુસ્તક વગર ભણાય નહીં. દાખલા નંબર 4. સાજીદે 28,000 ની 2 માસની મુદતની હુંડી 14/6/2016 ના રોજ આમિર પર લખી. આમિરે આ હુંડી સ્વીકારી પરત કરી. તારીખ 6/8/16 ના રોજ સાજીદે આ હુંડી બેંકમાં વસૂલાત માટે મોકલી આપી. પાકતી તારીખે આમિરે આ હુંડીના નાણાં ચૂકવી આપ્યા. બેંકે કમિશન પેટે 120 સાજીદ ખાતે ઉધાર્યા છે. બંને પક્ષકારોના ચોપડે જરૂરી આમ નોંધ લખો. બેંકમાં વસૂલાત માટે મોકલવાની હુંડી અંગેની નોંધ કઈ થઈ? બેંકમાં વસૂલાત માટે હુંડી મોકલવી. તો મિત્રો અહીંયા નામ બદલાયું છે. સાજીદ અને આમિર. તો અહીંયા આવશે સાજીદના ચોપડે નોંધ, અહીંયા આવશે આમિરના ચોપડે નોંધ. અહીંયા કોઈ ખરીદ વેચાણનો સોદો થતો નથી. સીધી જ હુંડી લખવામાં આવે છે. સાજીદે 14/6/2016 14/6/2016 ના રોજ આમિર ઉપર હુંડી લખી. કેટલા રૂપિયાની? 28,000. અહીંયા આવશે સીધી લેણી હુંડી ખાતે
ખાતે ઉધાર થશે 28,000 તે આમિર ખાતે જમા 28,000 આમિરે હુંડી સ્વીકારી પરત કરી તેના 14/6/2016 સાજિદ ખાતે ઉધાર 28,000 તે દેવી હુંડી ખાતે જમા 28,000 બાબતે જે સાજીદે લખેલી હુંડી સ્વીકારી આપણે પરત કરી તેના. હવે સાજીદ શું કરે છે? આ હુંડીનું તારીખ 6/8/16 ના રોજ બેંકમાં વસૂલાત મારફતે મોકલે છે. એટલે અહીંયા લખવાનું બેંકમાં વસૂલાત મારફત હુંડી ખાતે બેંક ખાતે ઉધાર થશે. નહીં સોરી બરાબર છે નો ઓકે. બેંકમાં વસૂલાત મારફત હુંડી ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. લેણી હુંડી ખાતે જમા 28,000 બેંકમાં વસૂલાત માટે મોકલી, હજુ વસૂલ થઈ નથી એટલે બેંક ખાતે રકમ આપણે ઉધારી શકીએ નહીં, પણ બેંકમાં વસૂલાત ખાતે આપણે ઉધારી શકીએ. એટલે બેંકમાં વસૂલાત બેંક મારફત વસૂલાત ખાતે અથવા તો બેંકમાં વસૂલાત મારફત હુંડી ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. આ જ તારીખે 6/6/16 કોઈ નોંધ થશે નહીં, કારણ કે આપણે કોઈ વ્યવહાર કર્યો. હવે પાક્યા તારીખે શું કરે છે? જો 2 માસની મુદતની હુંડી એટલે 14 આવે. કઈ આવે? 14 ને 3 17 2016 પૈસા શું કરે છે? ચૂકવી દે છે. કોણ ચૂકવી દે છે? આમિર. તો અહીંયા દેવી હુંડી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 28,000. હવે બાબતે જે પાક્યા તારીખે હુંડીના નાણાં ચૂકવી દીધા. અહીંયા 17/8 નોંધ થશે 2016 બેંક ખાતે ઉધાર 28,000. કારણ કે હવે બેંકને પૈસા મળ્યા તે બેંક મારફત હુંડી વસૂલાત ખાતે જમા 28,000. બાજે પાક્યા તારીખે હુંડીના નાણાં ચૂકવાઈ ગયા તેની નોંધ. આ નોંધ આપણે છે ને અગાઉ પાના નંબર કમિશન ચૂક્યું ભેગી નોંધ કરીએ તો અહીંયા કમિશન ખાતે ઉધાર 120 27,880 રૂપિયા એ આપણે બેંક ખાતે ઉધાર કરીશું કમિશન બાદ કરીને. ફરીથી બેંકે 120 કમિશન લીધું તો એ કમિશન એ આપણા ધંધાનો ખર્ચ છે એટલે કમિશન ખાતે ઉધાર થાય. બેંક આપણને 27,880 જમા આપશે એટલે બેંક ખાતે ઉધાર 27,880. કમિશન ખર્ચ હોવાથી કમિશન ખાતે ઉધાર 120 તે બેંક મારફત હુંડી વસૂલાત ખાતે જમા 28,000. બાબતે જે બેંક મારફતે વસૂલાત માટે મોકલેલી હુંડીના નાણાં ચૂકવાઈ ગયા તેના. હવે દાખલા નંબર 5
હુંડી નકરામણી અંગેના છે. તો આપણે હુંડી નકારાય એની નોંધ કરતા પહેલા નકરામણીની આમનોંધો શીખવી જરૂરી છે. હુંડીનો નકરામણીનો અર્થ. તો હુંડી નકરામણી એટલે શું? જ્યારે હુંડી સ્વીકારનાર વ્યક્તિ એ હુંડીના નાણાં સમયસર હુંડી લખનારને પાકતી મુદતે ચૂકવે નહીં અને હુંડી નકારે તો એને શું કહેવાય? હુંડી નકારાય એમ કહેવાય. નકારાય એટલે પૈસા ચૂકવાતા નથી. એટલે જેણે હુંડી લખેલી છે એ વ્યક્તિ, એટલે કે લેણી હુંડી ધારણ કરનાર વ્યક્તિ એ હુંડી સ્વીકારનારનો ફરી પાછો લેણદાર બને છે. અને આવા સંજોગોમાં ફરી પાછી જેના નામે હુંડી લખેલી છે એના નામે હુંડીની રકમ એ ઉધાર કરવામાં આવે છે. દાખલા તરીકે મનોજે હુંડી અજય ઉપર લખી હતી. અજયે પાકતી તારીખે હુંડી નકારી. તો મનોજ પોતાના ચોપડે લખશે અજય ખાતે ઉધાર, તે લેણી હુંડી ખાતે જમા. બાજે અજયે હુંડી નકારી. પણ જો નકરામણી ખર્ચ થશે તો અને અજયે ભોગવવાનું હશે તો અજય ખાતે ઉધાર નકરામણી ખર્ચ સાથેની રકમ. નકરામણી ખર્ચ 100 રૂપિયા તો હુંડી 30,000ની હોય તો અજય ખાતે ઉધાર 30,100, તે લેણી હુંડી ખાતે જમા 30,000, તે રોકડ ખાતે જમા 100 રૂપિયા. કેમ 100 રોકડ ખાતે જમા કર્યા? નકરામણી ખર્ચ આપણે ચૂકવ્યો હતો રોકડો, એટલા માટે આપણે એ જમા કર્યા. રોકડ એટલી ગઈ. અજય એના ચોપડે નોંધ કરશે દેવી હુંડી ખાતે ઉધાર 30,000. નકરામણી ખર્ચ અજય માટે ખર્ચ કહેવાય એટલે એ ઉધાર કરશે. નકરામણી ખર્ચ ખાતે ઉધાર રૂપિયા 100, તે આપણો નામ હોય તો આપણા ખાતે જમા કરશે, કારણ કે આપણને પાછા એને પૈસા ચૂકવવાના થશે. આપણે આખી નોંધ કરીએ. જો અહીંયા પાના નંબર 89, હુંડિયા પાક્યા તારીખ સુધી પોતાની પાસે રાખી હોય અને પાક્યા તારીખે હુંડી નકારાય ત્યારે અહીંયા ચમનનું નામ આપ્યું છે, સુમન અને ચમન. તો સુમન પોતાના ચોપડે નોંધ કરશે ચમન ખાતે ઉધાર, તે લેણી હુંડી ખાતે, તે રોકડ ખાતે. રોકડ ખાતે કઈ રકમ કરી? નકરામણી ખર્ચની. ચમન એના ચોપડામાં નોંધ કરશે દેવી હુંડી ખાતે ઉધાર, નકરામણી ખર્ચ ખાતે ઉધાર, તે સુમન ખાતે જમા. નકરામણી ખર્ચ સાથેની રકમ. હુંડી બેંકમાં વટાવેલી હોય અને નકારાય ત્યારે તો શું કરશે? બેંકમાં આપણે વટાવી દઈએ તે વખતે બેંક ખાતે રકમ શું કરી હશે? ઉધાર કરી હશે. શું કરી હશે? હવે બેંક ખાતે શું કરવાની? જમા. અને પૈસા કોની પાસે લેવાના? ચમન પાસે. ચમન ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. અને ચમન પોતાના ચોપડામાં નોંધ કરશે દેવી હુંડી ખાતે ઉધાર, નકરામણી ખર્ચ ખાતે ઉધાર, તે સુમન ખાતે જમા. હુંડી વેચાણ શેરો કરીને આપી હોય ત્યારે આપણે હુંડી અમન નામની વ્યક્તિને વેચાણ શેરો કરી આવી, હુંડી ન કરાય તો આપણે અમનને હવે પૈસા ચૂકવવાના થશે ને. એટલે આપણે નોંધ કરીશું ચમન ખાતે ઉધાર, તે અમન ખાતે. ચમન તો એના ચોપડામાં આગળ જે નોંધ કરી હતી એ જ કરશે. દેવી હુંડી ખાતે ઉધાર, નકરામણી ખર્ચ ખાતે ઉધાર, એ સુમન ખાતે જમા. હુંડી વસૂલાત માટે બેંકમાં આપી હોય ત્યારે અમન પોતાના ચોપડામાં ચમન ખાતે ઉધાર, બેંક મારફત વસૂલાત ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. બેંક ખાતે જમા કઈ રકમ કરીશું? નકરામણી ખર્ચ જેટલી રકમ. પેલો તો એના ચોપડે જે નોંધ કરે છે દેવી હુંડી ખાતે ઉધાર, નકરામણી ખર્ચ ખાતે ઉધાર, તે સુમન ખાતે જમા. બેંક ચાર્જીસ કે કમિશન ખાતે ઉધાર, તે બેંક ખાતે
જમા બેંકે જે હુંડી નકારતા કમિશનના ઉધાર્યા હતા તે. હવે વિદ્યાર્થી મિત્રો તમારે ઉદાહરણ 1 થી શરૂ કરીને ઉદાહરણ 9 સુધી એ તમારા અભ્યાસક્રમમાં છે અને તમારે ગણતરી કરવાની છે. ઉદાહરણ 1 થી 9. હવે આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 4નો 5મો દાખલો આવ્યો. કયો આવ્યા? પાંચમા દાખલામાં ઊંડી નકરામણી અંગેની આમ નોંધો છે. કઈ છે? ઊંડી નકરામણીની. તો આપણે પાંચમા દાખલાની ગણતરી હવે કરીશું. અહીંયા નામ બદલાશે. નકારા ત્યારે દશરથભાઈએ 1 લાખનો માલ આકાશને ઉધાર વેચ્યો એટલે દશરથભાઈના ચોપડે નોંધ. અને અહીંયા આકાશના ચોપડે નોંધ. મિત્રો અહીંયા તારીખો આપી નથી એટલે આપણે નોંધનો ક્રમ આપીશું. પહેલી નોંધ, આકાશ ખાતે ઉધાર તે માલ વેચ્યો ને, વેચાણ ખાતે જમા. કેટલા? 1 લાખ રૂપિયાનો માલ વેચ્યો છે એટલે લખીશું 1 લાખ. હવે બાબતે જે લખીશું આકાશને ઉધાર માલ વેચ્યો તેના. અહીંયા પહેલી નોંધ, ખરીદ ખાતે ઉધાર 1 લાખ તે દશરથભાઈ ખાતે જમા 1 લાખ. આજે દશરથભાઈ પાસેથી ઉધાર માલ ખરીદ્યો તેના. દશરથભાઈએ 3 માસની મુદતની ઊંડી આકાશ પર લખી. એટલે અહીંયા લેણી ઊંડી ખાતે ઉધાર તે આકાશ ખાતે જમા 1 લાખ. બાબતે જે આકાશ ખાતે જમા 1 લાખ. બાબતે જે આપણે લખેલી ઊંડી આકાશે સ્વીકારી પરત કરી. બીજું અહીંયા દશરથ આ ઊંડી નો થઈ જાય. દશરથભાઈ ખાતે ઉધાર 1 લાખ તે દેવી ઊંડી ખાતે જમા 1 લાખ. બાબતે જે દશરથભાઈએ લખેલી ઊંડી સ્વીકારી પરત કરી તેના. પાકતી તારીખે આકાશ નાણાં ચૂકવી શક્યો નહીં. પાક્યા તારીખે નોંધ આવશે. કઈ? પૈસા મળતા આપણે કોની પાસે હવે પૈસા લેવાના થયા? તો
અહીંયા આકાશ ખાતે શું થશે? કેટલી રકમ? 1 લાખ તો ખરા, વત્તા 910 નકરામણી ખર્ચ જે આપણે રોકડા ચૂકવ્યા 1,910 આકાશ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે 1 લાખ હતા જમા તે આપણે કેવો ખર્ચ ચૂકવ્યો રોકડેથી તો રોકડ ખાતે જમા 910. હવે આગળ અહીંયા ગાડી ભાગ્યા તારીખે દેવી હુંડી ખાતે ઉધાર 1 લાખ નકરામણી ખર્ચ ખાતે ઉધાર. જો હુંડી સ્વીકારનાર માટે નકરામણી ખર્ચ ધંધાનો શું બને? ખર્ચ બને. અને આ ખર્ચ આપણે કોને ચૂકવવાનો થશે? હવે દશરથભાઈ. એટલે ટોટલ રકમ તે દશરથભાઈ ખાતે 1,910 જમા થશે. બાબત એ છે હુંડી નકારાઈ અને તેનો નકરામણી ખર્ચ આપણે ભોગવ્યો તેના. તો મિત્રો અહીંયા ગાડી આપણે હુંડી નકરામણી અંગેની હવે 3 પ્રકારની નોંધ બાકી રહી. હવે પછીના વિડીયોમાં આ નોંધ શીખીશું. તમને હું ઘરકામમાં આપું છું, ગૃહ કાર્યમાં પુસ્તક ઉદાહરણ નંબર 1 થી 1 to 9 1 થી 9 સ્વાધ્યાય ક્વેશ્ચન નંબર 1 to 5 બતાવવાની તારીખ 23/2/2016. મિત્રો આટલું ગૃહ કાર્ય કરવું ફરજિયાત છે. કરી અને તમારે આ તારીખે મને બતાવવાનું રહેશે.